વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલના બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ કે આ બધા મજામાં જ હશો. બરાબર છે. આજે આપણે વાત કરીશું ઓટોમોબાઈલમાં જે અભ્યાસ કરી રહ્યા છે અને સેમેસ્ટર 3 છે એના માટે આપણે એક પ્લેલિસ્ટ બનાવવા જઈ રહ્યા છીએ, જેથી કરીને તમારી એક્ઝામ છે અને ઓલ્ડ સબ્જેક્ટના ઓલ્ડ વિડીયો છે આઈએમપી એ તમને સરળતાથી મળી રહે અને તમારે મટીરિયલ છે એ ગોતવામાં પણ સહેલું પડે. બરાબર. તો ઓલ સબ્જેક્ટ છે મિત્રો, એનો તમારે પ્રશ્ન છે ગુજરાતી લેંગ્વેજમાં પ્લસ ઇંગ્લિશ લેંગ્વેજમાં બંનેમાં આપેલા છે અને ફ્રી ઓફમાં પીડીએફ તમે ડાઉનલોડ પણ કરી શકશો. અને જીટીયુ એક્ઝામના એવા જ આઈએમપી પ્રશ્નો હશે કે જે જીટીયુ એક્ઝામમાં વધારે પડતા રિપીટ થતા હોય અને એક્ઝામમાં વધારે પૂછાવાની શક્યતા હોય અને પૂછાઈ પણ ગયા હોય. બરાબર. અને 100% આઈએમપી છે મિત્રો, એ જ અમે બનાવતા હોઈએ છીએ. બરાબર ને, ફ્રી ઓફમાં જ છે અને ઓલ સબ્જેક્ટના છે એ અપલોડ થઈ જશે. બરાબર છે. તો તમારા બધા વિદ્યાર્થી મિત્રોને તૈયારી કરવાની છે આમાંથી. બરાબર છે. અને સેમેસ્ટર 3 ની વાત કરેલી છે. ઓટોમોબાઈલમાં અભ્યાસ કરી રહેલા જીટીયુમાં ડિપ્લોમા આવતા ગવર્મેન્ટ અને પ્રાઇવેટ કોલેજ બંને વિદ્યાર્થી મિત્રોની વાત કરેલી છે. પ્લેલિસ્ટ છે મિત્રો, એમાં તમારા ઇમ્પોર્ટન્ટ વિડીયો હશે સેમેસ્ટર 3 ના. જે રેગ્યુલરમાં અભ્યાસ કરે છે, બરાબર, ડિપ્લોમા છે એ મિત્રો પ્લસ બેકલોગ પીટી વાળા છે, બધાનું મટીરિયલ છે પોતાના સિલેબસ અને પોતાનું એક્ઝામ પ્રમાણે અપલોડ થઈ જાય. તો તમારે એમાંથી તૈયારી કરવાની. બરાબર છે. કે જીટીયુ એક્ઝામમાં પૂછાતા મિત્રો એ જ પ્રશ્ન છે એ વધારે પડતો આઈએમપી તમને આપતો હોઉં છું. બરાબર છે. એ સેમેસ્ટર 3 માં જે ઓટોમોબાઈલ અભ્યાસ કરે છે એના વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવા માટેની પોતાના બનાવેલી લિંક છે, તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એમાં તમારે જોઈન્ટ થઈ જવાનું છે, જેથી કરીને કોઈ પણ તમારું મટીરિયલ હોય, એક્ઝામ હોય કે ટાઈમ ટેબલ હોય કે કોઈ પણ વસ્તુ હોય એ તમને વોટ્સએપ ગ્રુપમાં અપડેટ મળતું રહે. પ્લસ તમે તમારા મિત્રોને પણ એડ કરી શકો છો. સેમેસ્ટર 3 ની પ્લેલિસ્ટ બનાવવા પાછળનું કારણ એ જ છે કે હાલમાં જે રેગ્યુલરના વિદ્યાર્થી છે અથવા તો બેકલોગ આવી છે અથવા તો કેટી આવી છે, ઓલ વિદ્યાર્થી છે એનું મટીરિયલ છે તમને સેમેસ્ટર પોતાની બ્રાન્ચ વાઇઝ તમને જોવા મળશે. જીટીયુમાં આવતી ઓલ બ્રાન્ચની વાત કરી છે, ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, સિવિલ છે, બધી બ્રાન્ચ. બરાબર છે. જે જીટીયુ એક્ઝામમાં રિપીટ થતા હોય છે મિત્રો, એ જ પ્રશ્ન છે. ગુજરાતી અને ઇંગ્લિશ બંને તમને લેંગ્વેજમાં જોવા મળશે, એટલે એ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે. અને એ ટુ ઝેડ તમને પેપર જીટીયુનું કઈ રીતે લખવું ત્યાંથી માંડીને ઓલ વસ્તુ છે મિત્રો, એનું તમને સોલ્યુશન આપણી ચેનલ ઉપર મળી રહેશે. એટલે કે ગુજરાત એન્જિનિયર એકેડમી છે તમે ફ્રી ઓફમાં મિત્રો આટલી ફેસિલિટી પ્રોવાઈડ કરી રહ્યું છે. પ્લસ તમને એવું કંઈ પણ લાગતું હોય, ના સમજાતું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવવાનું રહેશે, પણ તમારે ગભરાવાનું નથી અને સારી રીતે એક્ઝામની તૈયારી કરવાની છે. ઓકે. તો ઓટોમોબાઈલના સેમના વિદ્યાર્થી મિત્રો 3 ના છે એ તૈયાર થઈ જાવ. આજ ફેર આપણે એક પણ બેકલોગ કેટી વગર શું કરવાનું છે કે સારી રીતે આરામથી પાસ થઈ જવાનું છે. તો એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. નેક્સ્ટ વિડીયો હશે તમારા ઓલ સબ્જેક્ટના આઈએમપી વિડીયો છે મિત્રો, એ તમને અપલોડ કરી દેવામાં આવશે તમારી પ્લેલિસ્ટમાં પ્લસ ટેલિગ્રામમાં અને વોટ્સઅપ ગ્રુપ. ઓકે. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. બરાબર. અને તમારા દોસ્તોને શેર પણ કરો. ઓકે. બાય બાય. ટેક કેર. નેક્સ્ટ મુલાકાત લેશી આવા જ એક ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે.